હર હર મહાદેવ. ભક્તિકથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિકથા ચેનલ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. ભારત વર્ષમાં આવેલ 12 જ્યોતિર્લિંગ પૈકીના દ્વિતીય જ્યોતિર્લિંગ વિશે આજે હું તમને આ વિડીયોમાં જણાવી રહી છું. આ જ્યોતિર્લિંગ ત્યાં સ્થિત છે જે સ્થળ દક્ષિણના કૈલાસ તરીકે ઓળખાય છે, જ્યાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આવેલું છે. અહીં પુત્રના વિયોગમાં ભગવાન શિવે ધારણ કર્યું હતું જ્યોતિ રૂપ અને સ્થાપિત થયું શિવનું બીજું જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં આવેલું છે. કહેવાય છે કે મહાદેવ અહીં માતા પાર્વતી સાથે બિરાજમાન છે. તો ચાલો જોઈએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૌરાણિક કથા અને તેની સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી પૌરાણિક કથા કંઈક આ પ્રમાણે છે. શિવ પુરાણ અનુસાર આ કથા ભગવાન શિવના પરિવાર સાથે સંબંધિત છે. ભગવાન શિવના નાના પુત્ર ગણેશ કાર્તિકેય કુમાર પહેલા લગ્ન કરવા માંગતા હતા. જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીને આ વાતની જાણ થઈ તો તેમણે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું વિચાર્યું. તેમણે બંને સમક્ષ એક શરત મૂકી. તેમણે કહ્યું કે પૃથ્વીની પરિક્રમા કર્યા પછી બેમાંથી જે પણ પહેલા પાછા ફરશે તેના લગ્ન પહેલા કરવામાં આવશે. આ વાત સાંભળતા જ કુમાર કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા. પરંતુ ગણેશજી ના ગયા. તેમનું વાહન તો નાનકડું મૂષક હતું, તેના પર બેસીને પૃથ્વીની પરિક્રમા કેમ થાય? પરંતુ ગણેશજી બુદ્ધિમાં તેજ હતા, તેથી તેમણે તેમના માતા પિતા એટલે કે માતા પાર્વતી અને ભગવાન શિવને પૃથ્વી સમાન ગણાવ્યા અને માતા દેવ છે, પિતા દેવ છે તેમ બોલતા બોલતા માતા પિતાની પ્રદક્ષિણા કરી. આનાથી પ્રસન્ન થઈ ને ગણેશનું ચતુર મન જોઈને માતા પાર્વતી અને ભગવાન શિવે તેમના લગ્ન પહેલા કરાવ્યા. જ્યારે મહાબલી તારક શત્રુ શિવા પુત્ર કુમાર કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરીને પાછા ફર્યા, ત્યારે તેમણે જોયું કે ભગવાન ગણેશના વિશ્વરૂપ પ્રજાપતિની પુત્રીઓ સાથે લગ્ન થયા હતા, જેમના નામ સિદ્ધિ અને રિદ્ધિ હતા. આનાથી ગણેશને 2 પુત્રો પણ મળ્યા, શુભ અને લાભ. દેવર્ષિ નારદે કાર્તિકેયને આખી વાત કહી. આ સાંભળી કાર્તિકેયજી ગુસ્સે થયા અને માતા પિતાના ચરણ સ્પર્શ કરી ત્યાંથી ચાલ્યા ગયા. રિસાયેલા કાર્તિકેય ભગવાન ક્રૌંચ પર્વત પર ગયા અને ત્યાં રહેવા લાગ્યા. શિવ પાર્વતીએ નારદજીને સમજાવવા માટે ત્યાં મોકલ્યા, પરંતુ કાર્તિકેયજી રાજી ન થયા. પાર્વતીજી અને શિવજીનો ત્યાં જઈને અનુરોધ કરવા છતાં પણ પાછા ન આવ્યા તથા ત્યાંથી 12 કોસ દૂર ચાલ્યા ગયા. ત્યારે શિવ અને પાર્વતી જ્યોતિર્મય સ્વરૂપે ત્યાં પ્રતિષ્ઠિત થઈ ગયા. એ બંને પુત્ર સ્નેહથી આતુર થઈ ને પર્વના દિવસે પોતાના પુત્ર કુમારને જોવા માટે એમની પાસે જતા આવતા રહેતા હતા. ત્યારથી આ સ્થાન મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવા લાગ્યું. તેમાં માતા પાર્વતી અને ભગવાન શિવ બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે. મલ્લિકાનો અર્થ પાર્વતી છે અને અર્જુન શબ્દ શિવવાચક છે. એવી પણ માન્યતા છે કે દર અમાસના દિવસે ભગવાન શિવ અને પૂર્ણિમાના દિવસે દેવી પાર્વતી કુમાર કાર્તિકેયને મળવા શ્રી પર્વત આવે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિરની રચના માટે જોઈએ તો તે દક્ષિણ ભારતીય શિલ્પકલા દ્રાવિડિયન શૈલીમાં બનેલું છે, જેની અંદર ઘણા બધા મંદિરો છે, જેમાં મલ્લિકાર્જુન અને ભ્રામારાંબા સૌથી પ્રમુખ મંદિરો છે. મંદિરના કેન્દ્રમાં અનેક મંડપમ સ્તંભો છે.
અને નંદિકેશ્વરની વિશાળ આકર્ષક પ્રતિમા છે, જે 2 હેક્ટરને આવરી લે છે અને એમાં 4 ગેટવે ટાવર્સ છે, જે ગોપુરમ તરીકે ઓળખાય છે. અહીં સૌથી વધુ જોવાલાયક મુખમંડપ છે, જે વિજયનગર કાળ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. ચાલો હવે આપણે જાણીએ કે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સુધી કઈ રીતે જઈ શકાય છે. જો તમે આ જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગતા હો તો સમગ્ર દેશમાંથી કૃષ્ણા જિલ્લા સુધી પરિવહનના ઘણા માધ્યમો સરળતાથી ઉપલબ્ધ છે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અહીંથી બસ કે ટેક્સીની મદદથી મંદિર પહોંચી શકાય છે. કૃષ્ણા જિલ્લાનું સૌથી નજીકનું સ્ટેશન માર્કાપુર છે. અહીંથી દેશના તમામ મોટા શહેરોમાંથી ટ્રેનો મળી શકે છે. અહીં રોડ માર્ગે પણ સરળતાથી પહોંચી શકાય છે. તો ચાલો શેની રાહ જુઓ છો, જઈએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવા. કારણ કે હિન્દુ ધર્મમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગને ખૂબ જ પવિત્ર જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ પર્વત પર ભગવાન ભોલેનાથની પૂજા કરે છે તો તેને અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ મળે છે અને તેની બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઈ જાય છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.